कबीर साहेब की जय, सवाराम बापा की जय, गुरुदेवदास महाराज की जय, वासुदेव महाराज की जय। जय जय सीताराम। रोज तारीख 14/8/2025 सोमवार આપણા માટે સુવર્ણ દિવસ ગણાય। આપણા ગુરુ મહારાજ પરમ પૂજ્ય ભક્તરાજ વાસુદેવ મહારાજનો અવતરણ દિવસ કહેવાય। એટલે બાપુનો અવતરણ દિવસ હોય એટલે આપણા જીવનમાં ખુશીનો કોઈ પાર ન હોય, ખુશીનો પાર ન હોય। આપણે બધાને ખૂબ ખુશી હોય। દરેકના જન્મદિવસ સૌના ઘરે દરેક સભ્યોને આવતા હોય, પણ આપણા સદગુરુનો જે જન્મદિવસ હોય એમાં આપણી ખુશીનો કોઈ પાર ન હોય ને એમાં આપણા ગુરુ મહારાજ એટલે દરેક ખબર જ છે કે આપણા ગુરુ મહારાજ આપણે રાજી કરે છે। એટલે બાપુના અવતરણ દિવસ નિમિત્તે આપણે અનંત બ્રહ્માંડના નાથ, રણુજાના રાય, ચેતન બ્રહ્મ, લીલુડા ઘોડે અસવારી કરનાર, સત્ય સનાતન ધર્મની ધજા ફરકાવનાર, પીપળી ધામમાં પ્રગટ બિરાજમાન આપણા રામદેવજી મહારાજ તેમજ આપણા યોગ પુરુષ સવરામ સાહેબના ચરણમાં વંદન કરીએ કે અમારા બાપુને ખૂબ શરીરમાં સુખ શાંતિ અને શુભ રાખે કાયમ માટે। આપણે તો નાના કાલા ઘેલા બાળકો છીએ, આપણે તો બાપુને બીજું ન કાંઈ કહીએ છીએ, આપણો ભાવ આપણે રજૂ કરીએ છીએ। એટલે આપણા બાપાને એવી પ્રાર્થના કરીએ કે ભાઈ સવરામ બાપાનું જે આયુષ્ય હતું એટલું આપણા બાપાનું આયુષ્ય થાય એવી આપણે બધાને બાપાને પ્રાર્થના કરી। સવારામ બાપા પૂરા 100 વર્ષ અને પૂરા 100 દિવસ આ ધરતી ઉપર હાજર હતા। આપણા બાપુ એટલો સમય રહે અને આપણે એના ચરણમાં રહીએ એટલે આપણે ખુશીનો કોઈ પાર ન રહે। શ્રાવણ સુદ બીજ સેવક પરિવાર 12 ગામથી પધારેલા દરેક સતી સેવકને અમરેલી શહેર સેવક પરિવાર દિલથી, ભાવથી અને પ્રેમથી, હૃદયથી અભિનંદન આપે છે। ખૂબ ખૂબ અભિનંદન। આપ બધા પધાર્યા, આજ પ્રસંગના નિમિત્ત બન્યા અને આપણે બધા હારે રહીને બાપુનો આનંદ, ભજન, ભોજન ને સત્સંગ, ત્રિવેણી સંગમનું જે કાંઈ નાનું મોટું આયોજન અમારાથી થયું છે એવું કર્યું છે, પણ આપ બધાની હાજરી છે એનાથી ખુશી બીજી એકેય ન હોય। એટલે ખરેખર દિલથી મજા આવે। ખૂબ આપણે જે આયોજન હતું એ પ્રમાણે આયોજન ગોઠવાઈ ગયું છે એટલે અમને બધાને ખૂબ આનંદ છે। આવો આવો ભાવ અને આવો આવો આનંદ બાપા કાયમ કરાવે તો આપણે બધા આનંદ કરીએ। આપણે બીજું શું લઈને આવ્યા છે ભાઈ? બાપાની કૃપા છે એટલે આપણે આનંદ આવો કરીએ। હવે આપણે શ્રાવણ સુદ બીજની સેવા માટે આપણે પીપળી જઈએ છીએ। ખૂબ આયોજન, ખૂબ વ્યવસ્થા, દરેક સભ્યોનો દિલથી, અંતરથી, ભાવથી ખૂબ એટલે ખૂબ ભાવ હોય છે અને આવો નવો ભાવ બાપા કાયમ માટે જાળવી રાખે અને આપણે બધા સેવા પૂજા કરીએ તન મન ધનથી એટલે બહુ સારી વાત છે। આખા વર્ષમાં આપણને એક દિવસ આપણને હકની સેવાનો મળ્યો છે। હકની સેવા એટલે એમાં કાંઈ ઘટે જ નહીં। બહુ આપણે અભાગ્ય કહેવાય, આપણા ભાગ કહેવાય, આપણા મા બાપની કૃપા કહેવાય, માતાજીની કુળદેવીની ઈષ્ટદેવની કૃપા કહેવાય કે આપણને ત્યાં એક દિવસ સેવાનો લાભ મળ્યો। એ લાભ આપણા માટે છે એટલે એમાં કોઈ નવાઈની વાત નથી। ત્યાં તો લાખોની સંખ્યામાં માણસો ભોજન પ્રસાદ લેતા હોય તો આપણે તો હાવ નાની મોટી કાલી ગેલી ખાલી સેવા કરી કહેવાય, પણ હકની જે સેવા મળી છે ને એનો આનંદ જે છે ને એ કોઈ પાર ન કહેવાય। એટલે આપણી માથે બાપાની, ગુરુ મહારાજની ખૂબ કૃપા છે। એટલે જેમ આપણે આમનામ જઈએ છીએ, આનંદ કરીએ છીએ અને આનંદ કરતા રાખીએ એવું આપણે બાપાને પ્રાર્થના કરીએ। ગુરુ મહારાજના, રામદેવજી મહારાજના વર્ષોનો ઇંતજાર હતો, ફોન ઉપર તો બેટા ભેગા થતા પણ રૂબરૂ આપણે લાભ મળે છે। બાપા એવી અમે પ્રાર્થના કરી તમને કે અમે બધા જાતું નહીં પણ નાનું મોટું બાપાએ જે કાંઈ અમને દસ્તી આપી છે, જે કાંઈ સુરતા આપી છે એટલે અમે બાપાના બાળકો છે એ બધા રાજી થાય એવા ગુણગાન ગાજો। અમારા બાપુનો આજે અવતરણ દિવસ છે। અમે બધા સેવક પરિવારને હરખથી, મોજથી એટલો બધો હરખ છે કે અમારા હૃદયમાં અમે હમાવી એમ નથી, એટલો હરખ છે। એટલે એવા બધા મસ્તીના ભજન ને સત્સંગ અમને પીરસો। અમે હંસગતિના હાથમાં જઈ આચા ચારા અમને ચરાવજો બાપા। અમર આસન અમર કાયા, અમર નામ અમાપ છે, સદગુરુ ચરણે સવો કહીએ કે આવા નર્તક કરોડોમાં કોક છે, પણ
સવારામ બાપાએ જે ત્યાં શબ્દો લખ્યા છે તેથી ખરેખર ભારત દેશની વસ્તી આજથી 80-90 વર્ષ પહેલા 1 કરોડ હશે. અત્યારે એવું કીધું કરોડોમાં કોક હશે, પણ આજે ભારત દેશમાં અબજોની વસ્તી છે. એટલે હું એવું કહું છું કે મારા ગુરુ મહારાજ 1 અબજોમાં 1 બરાબર છે. એટલે બાપાના અવતરણ દિવસ નિમિત્તે અમારો ભાવ જે કાંઈ કાલાવેલા બાપાએ જે અમને ગુણગાન, જે કાંઈ શક્તિ ભક્તિ રૂપી જે કાંઈ અમને દ્રષ્ટિ આપી છે, ભજન, સત્સંગ અને પ્રસાદ જે થયું અમે નાનું મોટું કાલાવાલા કર્યા છે બાપા. અમારું બધું જાજુ માની લેજો, જેવા છે એવા તમારા છે, જ્ઞાનના કયો ઘેલા કયો. ગુરુ રામ હરે ગુરુ રામ હરે ગુરુ રામ હરે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદ મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव. माया कुंडलने क्रिया मधोमते काले कलामालने मातंगी विजया जया भगवती देवी शिवा शांभवे. भावથી બોલો સદગુરુદેવની, રામદેવજી મહારાજની, અખંડાનંદને, હરિગુરુ સંતને, સબ સંતન કે સનાતન ધર્મને, સતકબીર સાહેબને, સવારામ બાપા કો, બળદુદાસ બાપા, વાસુદેવ મહારાજને, સર્વભેદ ભગવાનની નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. આજનું આ ભજન સંતવાણીનું આયોજન પીપળીધામ સેવક સમુદાય અમરેલી અને જે ગામોથી જોડાયેલા દરેક ગુરુના બાળકો, પ્રથમ તો એ તત્વને વંદન કરીએ. જેણે કંઈક સંજ્ઞા આપી છે, જેણે કંઈક દિશા આપી છે, જેણે એક રાહ બતાવ્યો છે. અને એટલે જ કદાચ સતયુગથી લઈને પુનર્સતયુગ સુધીની પરમાત્માની જે વ્યવસ્થા છે એમાં સદૈવ ગુરુના ગુણ ગવાયા છે.
કેમ તો કે ગુરુ વર્ણા વર્ણી નહીં, ગુરુ નહીં કોઈ પંથ કે ધર્મ, સમજણ ચેતન રૂપ કી વાકી સમજ લો મરમ, વાકી સમજ લો મરમ, ચરમ શુદ્ધ નैनो होवे, सकल जगत के फंद उपाधि सब ही खोवे। कहता सो दर्शी दीन, गुरु है वास फूलन की, गुरु है वास फूलन की, कर निश्चय पहचान ले तो यही है राह मिलने की। આવો જ્યારે માહોલ આપણને સદગુરુ મહારાજે પ્રાપ્ત કરાયો છે ત્યારે, અને આજે પૂજ્ય ચરણ વાસુદેવ મહારાજનો અવતરણ દિવસ, કારણ કે આ ધરા ઉપર જે ઉજળી કમાણી કરીને પુરુષો પધાર્યા છે એ પણ એક વ્યવસ્થામાં છે. એવા પુરુષોનું આગમન એક વ્યવસ્થામાં છે, આ જીવને જગાડવાની. અને આ નવો નાતો નથી, જેમ બાપા લખે ને બહુ જૂનો આ નાતો છે, નવો નથી નાથજી. આ ઈશારો છે, આ કાંઈ અત્યારે આપણે જોડાણા, અત્યારે ખેંચાણ એમ નથી. આગળની આપણી એક યાત્રા છે, આ એક એનું અનુસંધાન છે. કોઈ નાની મોટી ચૂક અને વળી પાછી યાત્રા, અરે કોઈ કૃપા અને વળી પાછી યાત્રા. કયા અનુસંધાનમાં યાત્રા છે એની આપણને ખબર નથી, પણ સંત શાસ્ત્રો સાબિતી આપે છે. કારણ કે સનાતન ધર્મનું મૂળ એવો આપણો ગ્રંથ પીપળીધામ, એમાં ખૂબ વિસ્તારથી અને માર્મિક રીતે શ્રીબાઈ માતાને યાદ કર્યા છે. શું કામ? તો કે મૂળમાં એ તત્વ છે શ્રીબાઈ માતા. ભક્તિ દિલાવર દેશની લઈ આવ્યા શ્રીબાઈ કુંભાર, ભક્તિ દિલાવર દેશની લઈ આવ્યા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદજીએ પ્રગટ કરી જપે સારો સંસાર. તો એ ધારામાં મને ને તમને જ્યારે આ અલભ્ય લાભ મળ્યો છે, અને એક એવું ધન સદગુરુ ચરણોમાં, અને તો જ કીધું છે ને બાપાએ, હવે તો મારે કાયમ દિવાળી, કાયમ દિવાળી, કદી ન ભાળી સંતો રે અંધેરી. એક એવું મુકામ, અને હાવ સરળ રીતે કહું તો એ આધીનતાના ઘરમાં પડ્યું છે સાહેબ, રેણીના ઘરમાં પડેલું છે. અને કોઈ ભૂખાળવા, કોઈ જિજ્ઞાસુ, કોઈ એને પ્રાપ્ત કરી લે છે. આમ બધા સાથે આપણે હોઈએ ચોક્કસ, પણ અંદરથી મારે ને તમારે જાગૃત રહેવાનું. આ યાત્રા તો એકલાની જ છે, યાત્રા તો એકલાની જ છે. જ્યારે કદમ માંડવો પડશે ત્યારે બસ ગુરુ ને શિષ્ય બે જ હશે. બાકી બધા સાથે સ્નેહ ભાવ, અને ભાવ પણ એવો રાખીએ કે એમાં વાળના 100 ભાગ જેટલું પણ ભેળસેળ વાળું કામ ન હોય. ભાવ એવો રાખીએ. પણ યાત્રા તો હંમેશા એકલાની છે સાહેબ. એટલે આજે જ એમનો અવતરણ દિવસ છે, એવા પૂજ્ય ચરણ વાસુદેવ મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી આપણે વંદન કરીએ. બસ બીજું આપણેથી શું થાય? એને વંદન કરીએ અને એ આપણા ઉપર રાજી થાય, રાજી થાય. બસ રાજીપો મેળવીએ. અને યાદી જ્યારે શ્રીબાઈ માતાની છે તો શરૂઆત જ આપણે ત્યાંથી લઈએ. આવી સાની સાની ભક્તિ કરે રે શ્રીબાઈ, સાની સાની. બધા ભાવથી તાળી પાડીને 2-5 મિનિટ. સાની સાની ભક્તિ કરે રે શ્રીબાઈ, સાની. જ્ઞાતિએ હતા જે કુંભકાર સીતારામ રામ. જ્ઞાતિએ હતા જે કુંભાર સીતારામ રામ. કોમાતે ભોયરા ગાળ્યા રે શ્રીબાઈ.
ત્યાં લેતા રામનું નામ સીતારામ રામ. રામ નામ લેતા નિભાડો ખડકતા. રામ નામ લેતા નિભાડો ખડકતા. માટલામાં બિલાડીના બાળ સીતારામ રામ. આ માટલામાં માંજારીના બાળ સીતારામ રામ. એક રે માંજારીને આનંદ ઘણેરો. એક રે માંજારીને આનંદ ઘણેરો. કથા સાંભળવાને જાય સીતારામ રામ. ફરતી ને ફરતી બિલાડી ટળવતી. ફરતી ને ફરતી બિલાડી ટળવતી. એની આંખમાં છે આંસુડાની ધાર સીતારામ રામ. સરીબાઈ કહે તું છાની રે બિલાડી. સરીબાઈ કહે તું છાની રે બિલાડી. તારા બચ્ચા જાળવશે ભગવાન સીતારામ રામ. ઘરના પછવાડે પ્રહલાદ સાંભળે. આવું ઘરના પછવાડે પ્રહલાદ સાંભળે. એ સાંભળે છે રામનું નામ સીતારામ રામ. એ સાંભળે છે રામનું નામ સીતારામ રામ. ઓરે આવ્યા પેલા નિભાડો ન વીખતા. મારા આવ્યા પેલા નિભાડો ન વીખતા. તમને છે હરણા કંસની આણ સીતારામ રામ. તમને છે હરણા કંસની આણ સીતારામ રામ. ત્રણ પ્રહોર સતીએ આરાધ માંડ્યો. ત્રણ પ્રહોર સતીએ આરાધ માંડ્યો. ચોથો પ્રહર ચાલ્યો જાય સીતારામ રામ. ચોથો પ્રહર ચાલ્યો જાય સીતારામ રામ. સવાર પડ્યું ને પહેલા આંગણિયામાં આવ્યા. એ સવાર થયું ને પ્રહલાદ આંગણિયામાં આવ્યા. એ મારે
જોવો તારો ભગવાન સીતારામ રામ અમારે જોવો તારો ભગવાન સીતારામ રામ સોનાની ખંપાળી લીધી રૂપલાનો પાવડો શ્વાસની કંપાળી લીધી ભરોસાનો પાવડો શ્વાસાની કંપાળી લીધી વિશ્વાસનો પાવડો એની બાળો વિખે નર નાર સીતારામ આની બાળો વિખે નર નાર સીતારામ રામ ચાર પાંચ માટલા કાચારે નીકળ્યા આ ચાર પાંચ ગોળા કાચારે નીકળ્યા એમાં રમે બિલાડીના બાળ સીતારામ રામ આ એમાં રમે બિલાડીના બાળ સીતારામ રામ હાથના હથિયાર પેલા દે એ ઠારે નેલિયા પછી હાથના હથિયાર પેલા દે એ ઠારે નેલિયા એ પડી ગયા શ્રીબાઈના ચરણમાં સીતારામ રામ આ પડી ગયા શ્રીબાઈના ચરણમાં સીતારામ રામ આ ભગતીનો માર્ગ શ્રીબાઈ અમને બતાવો આ ભગતીનો માર્ગ શ્રીબાઈ અમને બતાવો એ તમારી ભક્તિમાં અમને ભેળવો સીતારામ રામ એ તમારી ભક્તિમાં અમને ભેળવો સીતારામ રામ આ ભક્તિનો માર્ગ પ્રહલાદ બહુ રે કઠિન છે આ ભક્તિનો માર્ગ પ્રહલાદ બહુ રે કઠિન છે આ ભક્તિ છે ખાંડાની ધાર સીતારામ રામ આ ભક્તિ છે ખાંડાની ધાર સીતારામ રામ ભૂતના ચરણે અખૈયો ભણે છે ભૂતના ચરણે અખૈયો ભણે છે એ બની ગયા સરીબાઈના દાસ સીતારામ રામ આ બની ગયા સરીબાઈના દાસ સીતારામ આવી સાની સાની ભક્તિ કરે રે સરીબાઈ જ્ઞાતિએ હતા જે કુમાર સીતારામ આ જ્ઞાતિએ હતા જે કુંભકાર સીતારામ આ વીજળીના ચમકારે મોતીડાને પોરો આ વીજળીના ચમકારે મોતીડાને પોરો આમાં અચાનક અંધારા થાય ગુરુ રામ રામ આમાં અચાનક અંધારા થાય ગુરુ રામ રામ રાજા રણ છોડ
ભજો રંગીલો રણછોડ હવે રાજા રણછોડ ભજો રંગીલો રણછોડ હવે દ્વારિકાનો નાદ ભજો રાજા રણછોડ એ ભજો દ્વારિકાનો નાદ ભજો રાજા રણછોડ શબરી જાત ઢીલડીને ટાંકા બોલ સબરી જાત ઢીલડીને ટાંકા બોલ એવો દ્વારિકાનો નાદ ભજો રાજા રણછોડ એ ભજો દ્વારિકાનો નાદ ભજો રાજા રણછોડ સુદામાના તાંદુળ ખાધા કરીને બળજોર એ સુદામાના તાંદુળ ખાધા કરીને બળજોર એવો દ્વારિકાનો નાદ ભજો રાજા રણછોડ એ ભજો દ્વારિકાનો નાદ ભજો રાજા રણછોડ એ નરસોઈયાની કડતાલ બોલે રાજા રણછોડ એ નરસોઈયાની કડતાલ બોલે રાજા રણછોડ એવો દ્વારિકાનો નાદ ભજો રાજા રણછોડ એ ભજો દ્વારિકાનો નાદ ભજો રાજા રણછોડ કર્માબાઈ નો ખીચડો ખાધો રાજા રણછોડ એ કર્માબાઈ નો ખીચડો ખાધો રાજા રણછોડ એવો દ્વારિકાનો નાદ ભજો રાજા રણછોડ એ ભજો દ્વારિકાનો નાદ ભજો રાજા રણછોડ એ જનાબાઈ ના છાણા બોલ્યા રાજા રણછોડ જનાબાઈ ના છાણા બોલ્યા રાજા રણછોડ એવો દ્વારિકાનો નાદ ભજો રાજા રણછોડ એ ભજો દ્વારિકાનો નાદ ભજો રાજા રણછોડ રાજા રણછોડ ભજો રંગીલો રણછોડ એ રાજા રણછોડ ભજો રંગીલો રણછોડ હવે દ્વારિકાનો નાદ ભજો રાજા રણછોડ રાજા રણછોડ રાજા રણછોડ રાજા રણછોડ રામદેવજી મહારાજ દ્વારિકા પીપળીના પીર ફરી વખત કોટી કોટી વંદન પૂજ્ય ચરણ વાસુદેવ મહારાજના શ્રી ચરણમાં જેમનો આજે અવતરણ દિવસ અને હરેક સેવક ગણ અહીંયા ઉપસ્થિત એવા હરેક વડીલો ભાઈઓ બહેનો માતાઓ આપ બધાના હૃદયમાં બેઠેલા પરમાત્મા અને આ સદગુરુના વિશ્વાસને વારંવાર વંદન કરીને આવો ગણપતિ વંદના તરફ. ગુણ હોય એ સારી વાત છે, આપણે ત્યાં એને સ્વીકારે કે ભાઈ ના ના સારા ગુણો છે, પણ ગિરીશભાઈ એ ગુણ જે છે સારા એ માવતરે આપેલી એક ભૂમિકા છે. વ્યક્તિના ગુણને એના વિવેકને આપણે નિહાળીએ એટલે પ્રથમ આપણી દ્રષ્ટિ જાય કે આને માવતર ગુણી છે, તો જ એ વિવેક એ વ્યવસ્થા હોય.
પછી શું થાય છે, જે માવતર તરફથી ગુણ મળેલા હોય છે, સારા ગુણો, એટલે એ મને ને તમને એક ગતિ કરાવે અને કોઈ જાગૃત પુરુષનું સાનિધ્ય સેવાઈ જાય અને એના તરફથી મળે છે સદગુણ. ગુણમાં અને સદગુણમાં થોડો બારીક તફાવત છે સાહેબ. સદગુણ અને એવા સદગુણી સદગુરુ મહારાજથી બીજું તો કોણ એવા સદગુણી હોય જેણે આપણને જગાડ્યા છે. ટૂંકમાં વક્રતુંડ મહાકાળ સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યસુ સર્વદા. પ્રથમ વંદન ગણેશ કો सोई वंदन गुरुदेव. उनकी कृपा कटाक्ष से पायो सदगुरु से. प्रथम नमो गुरुदेव ने जण आपी सबली शोध દિશા બતાવી દેહની બહુ ગુણ આપી બોધ. આ મનુષ્ય દેહ દુર્લભયતી મળે નહીં વારંવાર. तरुवर से पत्ता गिरे लागे नहीं दूजी डाल. उत्तम शुभ याद हमा हरि भजन सत्संग जानो गुरु गम ज्ञान थी तो चढ़े अनुभव नो रंग. ए जी सरस्वती माता सुर दीजिए, ए गणपत दीजियो ज्ञान, एम बजरंगी महाबल दीजियो, मोह सदगुरु दीजियो सा. ગણપતિજી મહારાજે કૃપા કરીને સારા ગુણો આપ્યા હોય, માં સરસ્વતીએ કૃપા કરી સારો સ્વર આપ્યો હોય, હનુમાનજી મહારાજે કૃપા કરીને સારું એવું કાંડા બળ આપ્યું હોય, પણ જ્યાં સુધી સદગુરુની શાન એમાં ભળે નહીં ત્યાં સુધી એ ત્રણેય વસ્તુનો કોઈ અર્થ નથી સાહેબ. ગમે એવી ભગરી ભેંસ હોય, ગાય હોય, સરસ મજાનું દૂધ હોય, પણ સાહેબ એને જમાવવું હોય ને તો થોડું મેળવણ તો નાખે, અને મેળવણ નખાઈ જાય ને પછી ઉજાગરો મટી જાય સાહેબ. નિરાતે આપણે હોતા હોય, સવાર થાય ને ત્યાં જામી જાય. સદગુરુ કૃપા આ કામ કરે છે સાહેબ. મારો ને તમારા જીવતરમાં જો આમ જમાવટ એ અર્થમાં લાવી હોય તો મેળવણ તો સદગુરુ છે, એની કૃપા. અને આનંદ એ છે, મને આજે રાજુલાની યાદી થાય, કારણ કે ત્યાં આપણે હામદભાઈ બરાબર એ રાત્રિના જે ભજનો થયા ત્યાં એમના કદાચ બા હાજી, એટલે આમ મેં સ્પષ્ટ હૃદયથી કહ્યું કે ભાઈ આપણે ભલે રાજુલામાં બેઠા છીએ પણ પીપળી ધામમાં આમ બેઠા હોય એવી અનુભૂતિ આવે છે.
એમ આપ બધાનું દર્શન કરીને ખરેખર એમ થાય છે કે બાપાના ચરણોમાં બેઠા બેઠા ભજનિયા કરીએ છીએ. તો ગુણપતિ ગુણ્યો ગયે રહો તોય કર જોડે દાસ, સદા સર્વદા સમરતા એને વિઘ્ન ન આવે પાસ. એમ પાર્વતી જળજીલ ન ચલી હે નોરી નવલવેશ, અંગનો મેં ઉતારીને એના ઘડ્યા ગણેશ, એના ઘડ્યા ગણેશ, એના. આજની આ સંતવાણીમાં જે આપણને સંગત આપશે તબલા ઉપર અમારે નરેશ બાપુ દેવ મોરારી, સાથે બેન્જો ઉપર અમારે અમરદાસ બાપુ હરિયાણી, સરસ મજાનું મજીરું એટલે કનુભાઈ મોરી, સાથે અમારા વડીલ દાદા, અને આપણા વચ્ચે આજે જ્ઞાન સાથે થોડી ગમત આપે બહુ સરસ મજાનું જેમનું કામ છે એવા મોખડકાથી પધાર્યા છે જયરામ ભગત. તો આવો ને. એટલે હા, સરસ મજાનું સાઉન્ડ, અને નામ પાછું કેવું છે, પ્રિયા સાઉન્ડ. શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, એટલે બહુ સરસ. હાજી લ્યો આપણા અશોકભાઈ, હા મનોજભાઈ, અરે ઘરનો ડાયરો અને ઘરનો આનંદ છે, ત્યારે બધાને વારંવાર હૃદયથી વંદન કરીને પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંડાળા, રીતિ સિદ્ધિ ના દાતાર દેવતા, સિદ્ધિ બુદ્ધિ ના દાતાર દેવતા, મેર કરો મહારાજ, હવે મેર કરો મહારાજ રે. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંડાળા, રિદ્ધિ સિદ્ધિ ના દાતાર દેવતા, સિદ્ધિ બુદ્ધિ ના દાતાર દેવતા, મેર કરો મહારાજ, હવે મેર કરો મહારાજજી. એ બાપ માતા તમારા પાર્વતી રે સ્વામી તમને સુંડાળા, માતા કહીએ રે પાર્વતી રે, માં પાર્વતી રે સ્વામી તમને સુંડાળા.
પિતા શંકર દેવ દેવતા, પિતા શંકર દેવ દેવતા, મેર કરો મહારાજ, હવે મેર કરો મહારાજજી. કાને કુંડ જળ હળે રે સ્વામી તમને સુંડાળા, કાને કુંડળા તમને સુંડાળા, ગળામાં ફૂલડાનો હાર દેવતા, ગળામાં ફૂલડાનો હાર દેવતા, મેર કરો મહારાજ, હવે મેર કરો મહારાજજી. સિંદૂરની સેવા ચડે રે સ્વામી તમને સુંડાળા, કે સિંદૂરની રે સેવા ચડે રે, તમને સેવા ચડે રે સ્વામી તમને સુંડાળા, માધમ ગઢ મોટી માળ દેવતા, માધમ ગઢ મોટી માળ દેવતા, મેર કરો મહારાજ, હવે મેર કરો મહારાજજી. પ્રથમ પહેલા સમુરીએ રે સ્વામી તમને સુંડાળા, રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા, સિદ્ધિ બુદ્ધિના દાતાર દેવતા, મેર કરો મહારાજ, હવે મેર કરો મહારાજજી.
લાડવા પાયે ધરું રે સ્વામી તમને સોંડાળા પાંચ લાડવા રે એ પાયે ધરું રે તમને પાયે ધરું રે સ્વામી તમને સોંડાળા લળી લળીને લાગુ પાય દેવતા લળી લળીને લાગુ પાય દેવતા મેર કરો મહારાજ કોઈને કોઈ પુરુષોની યાદીઓ થતી હોય કોઈ એવું સૂત્ર હોય કોઈ એવો એક જોગ હોય જેમાંથી આપણને થોડામાંથી ઘણું બધું કદાચ સમજાય જતું હોય એટલે વાત એમ આવી કે સંપત્તિ કદાચ ન હોય ને તો ચાલે પણ સંસ્કારની બહુ જરૂર છે કેમ તો કે સંસ્કાર એવી વસ્તુ છે કે આજ નહીં તો કાલ એ જે ઉગાવો આપે ને એ બહુ લાંબો સમયનો હોય પેઢીઓ સુધીનો એટલે અહીંયા એવું બોલવાનું મન થાય સીધી બુદ્ધિના દાતાર દેવતા મેર કરો મહારાજ હવે મેર કરો મહારાજ હવે મેર કરો મહારાજ ધીગો અમારો તું ધણી અને તું ધારણ તુજ ધી પાહે રેજો હવે પીરજી હર રે રાત દી રામા પી કળંગના દરબારમાં અને જાગે જળહળજો અલખ ધણી ત્યાં આવશે હરે રે ગત ગંગાને ગો હરણ મંગલ કરણ એ શરણ શરણ યાદા તું રાખો તારણ તરણ રે બાપા પુલિયો અવતાર સતયુગ ત્રેતામાં હરિ કહેવાના એ દ્વાપરમાં કૃષ્ણ મોરા તું રાખો તારણ તરણ હરે રે બાપા પુણ્યો અવતાર
બંદગી કરીએ તમારે, હવે સેવા બંદગી બાપા કરું તમારી. એ સેવા એ બંદગી સવરમ બાપાની કેવી હશે ફુલગઢજી મહારાજના સાનિધ્યમાં. એ સેવા અને બંદગી જ્યારે હંસ સાહેબનો ભેટો થયો અને એ ભૂમિકા કેવી હશે સાહેબ. અને એ સવા બાપાની જે ઉજળી કમાણી ને એમાં એક પાત્ર એવું સાનિધ્યમાં આવે જેને આપણે ઓળખીએ છીએ જબુમાના નામથી. આ બધા પુરુષોની કેટલી ઉજળી કમાણી છે સાહેબ. અને એ ધારા પવિત્ર ધારા સદયુગથી જે, અને એટલે જ આપણને સંતો મહાપુરુષો એમ કહે છે આ સતની વેલડી છે સાહેબ. અને એ સતની જે વેલડી છે એના હું તમે પાંદડા થઈ જઈએ સાહેબ. કારણ કે પાંદડા છે ને એને અંદરથી કોઈ એવો કોટો જ ન હોય, એને સતત યાદી હોય, ક્યારે ખરી જવાનું કઈ ખબર નથી. પણ ઉજળું જીવતર આપણે ત્યાં એવું કહેવાય છે કે સત્સંગ કરો, સંતોનું સાનિધ્ય સેવો. શું કામ? તો કે સાહેબ જે જાગેલા હોય એ બીજાને જગાડે. આ જાગેલા પુરુષોનો સંગ છે. આપણે ત્યાં એક નાની એવી વાત છે, જરા યાદીમાં આવે એટલે કહું. ખૂબ બધું જાણવા વાળો એક કોઈ વ્યક્તિ, અને એ સમયમાં એમ કહેવાય કે ત્યાંના કોઈ રાજવીએ એને એમ કહ્યું કે તમે બધું જાણો છો તો મને એમ બતાવો કે મારો મોક્ષ કઈ રીતે, કેમ મોક્ષ થાય. એટલે ઘણું બધું જાણતા હતા, પણ હવે એ ધારા ન જાણે તો પછી આપણે એમ ઘણી વખત ઘણું બધું જાણતા હોઈએ, ઘણા બધાને ઓળખતા હોઈએ, પણ જ્યાં સુધી ગુરુ મહારાજ આપણા પર કૃપા કરી અને આપણને આપણી ઓળખાણ ન કરાવે ત્યાં સુધી સાહેબ મારું ને તમારું કંઈ ગજુ નથી સાહેબ. અને એની કૃપા જ્યારે ઉતરી જાય ત્યારે એક સાધે સબ સદાય. કારણ કે એ સમૃદ્ધ પુરુષો છે સાહેબ, પિંડમાં દર્શન કરાવી દે, પિંડમાં દર્શાવી દે. પિંડમાં તો દર્શાવે, પણ મારી તમારી જો સાચી ભૂખ હોય ને તો બ્રહ્માંડમાં પરખાવી દે. અરે બ્રહ્માંડમાં તો પરખાવે, પણ જો મારીને તમારી સાચી યાત્રા હશે તો ગગનમાં પણ દર્શાવી દે છે. આ સદગુરુની જે ધારાઓ છે સાહેબ. અને પછી જ બાપાએ લખ્યું હોય ને ગગનગઢ રમવાને હાલ. હજી તો પિંડમાં છો, ગગનગઢ ક્યાં લઈ જવા. એટલે એક પછી એક અને એમ જ હોય સાહેબ. મારી તમારી બધાની યાત્રા છે, સાચી ભૂખ હોવી જોઈએ મને ને તમને. હે સાચી ભૂખ, અને એ ભૂખ, એ જિજ્ઞાસા, એ તાલાવેલી મને ને તમને આપણું મૂળ ઘર બતાવી દે સદગુરુ કૃપા. ગણપતિજી મહારાજની એટલે પ્રથમ ભૂમિકા છે, કારણ કે એ વિવેકના દેવતા છે. વિવેક, ગણપતિજી મહારાજ છે એ વિવેકના દેવતા છે. અને વિવેક આવે ને સાહેબ કોઈ સંતોના સંગમાંથી, પુરુષના સંગમાંથી, અને પછી જ મારા તમારામાં સંયમ, એક સંયમની ભૂમિકા પછી જ બંધાતી હોય. પ્રથમ વિવેક, પછી સંયમ આવે છે. તો આવોને ઠાકરને તેડું કરી લઈએ અને પછી સવા બાપાના પદો તરફ ગતિ કરીએ પાછા. કારણ કે બાપાએ બિરાજોને પલંગ ઢાળી, હે જો તો ખરા, એ કે કોઈ આસન આપ્યું હોય છે મહારાજ તમને, કોઈએ પાટલા ઉપર બાજુ ઉપર બેહાડ્યા છે, પણ આવો ને બાપા આજ તો હું તમને પલંગ ઉપર બેહાડીને વારે વાહ સવા બાપા.